Hello everyone. Last lecture number 6 we discuss IUPAC nomenclature examples part 2. Today we will discuss electronic displacement effect in inductive effect in lecture number 7. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. હેલો એવરીવન સ્ટુડન્ટ, આજે આપણે જે ડિસ્કસ કરવાની છે તે ઇફેક્ટ વિશે આપણે ડિસ્કસ કરવાની છે. ઇફેક્ટ ઓકે, કે જેની અંદર ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એની અંદર તો કે ઇફેક્ટ છે એ ટુ ટાઈપ્સ આપણે જોવા મળે છે. ટુ ટાઈપ્સની અંદર ઇફેક્ટ, first one is permanent, second one is temporary. ઓકે મિત્રો, પરમેનન્ટ એન્ડ ટેમ્પરરી ઇફેક્ટ. તો એની અંદર પરમેનન્ટની અંદર આપણે જે સ્ટડી કરવાના છીએ એની અંદર રેઝોનન્સ, second one is hyperconjugation, third one is inductive effect. ઓકે, ટોટલ પરમેનન્ટની અંદર 3 ઇફેક્ટ જોવા મળે છે. ફર્સ્ટ વન ઇઝ રેઝોનન્સ, second one is hyperconjugation and third one is inductive effect. ઓકે, જ્યારે ટેમ્પરરીની અંદર ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ઓકે, જેની અંદર ઓનલી ફોર વન ઇફેક્ટ છે એ આપણે જોવાની છે, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. રાઈટ. તો આજે જે આપણે ઇફેક્ટ જોશું ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટની અંદર, ફર્સ્ટ ઇફેક્ટ પરમેનન્ટ ઇફેક્ટ, એની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, ત્યારબાદ રેઝોનન્સ વિશે ડિસ્કસ કરીશું અને નેક્સ્ટ હાઇપર કોન્જ્યુગેશન, ત્યારબાદ ટેમ્પરરીની અંદર આપણે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ વિશે આપણે ડિસ્કસ કરીશું. બરાબર. ટોટલ છે આપણી પાસે 4 ઇફેક્ટ છે: રેઝોનન્સ, હાઇપરકોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ઓકે, જેમાંની 3 છે આપણે પરમેનન્ટ ઇફેક્ટ છે આપણે જોવા મળે છે અને 1 છે એ ટેમ્પરરી ઇફેક્ટ આપણે જોવા મળે છે. રાઈટ. ચાલો, તો હવે આપણે એના વિશે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે આપણે ડિસ્કસ કરીએ. તો મિત્રો ટાઇટલ લગાવીએ. પહેલી ઇફેક્ટ આપણે ફર્સ્ટ વન ઇઝ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઓકે, ચાલો એના વિશે આપણે આજે જોઈએ. તો એની અંદર જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, બરાબર, એ ડિફરન્ટ ટાઈપની એની અંદર ઇલેક્ટ્રોન નેગેટિવિટી હોય. એ ઇલેક્ટ્રોન નેગેટિવિટીને કારણે છે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે જનરેટ થતી હોય છે. બરાબર. તો સિમિલરલી પહેલાં આપણે છે એ ટોપિક જોઈએ કે જેની અંદર આ જે ટોપિક આપણે જોવા મળે છે એ ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઓકે, ઇલેક્ટ્રોનેગેટિવિટીને આધારે છે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે જનરેટ થતી હોય છે. એ પહેલાં તો કે એની અંદર છે એ બોન્ડનું ફોર્મેશન છે કઈ રીતના હોય છે, તો એની અંદર બોન્ડ ફોર્મેશન છે એ કોવેલન્ટ બોન્ડ. જે કોવેલન્ટ બોન્ડ છે એ શું કરશે તો કે ઇક્વલ શેરિંગ of electrons between two atoms. રાઈટ. કોઈ પણ જે
એટમ્સ હશે એના વચ્ચે ઇલેક્ટ્રોન શું કરતું હશે, શેરિંગ કરતું હશે, એને આપણે કહીએ છીએ કોવેલેન્ટ બોન્ડ, જે આપણે ઓલરેડી અગાઉના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલી હતી, રાઈટ. કોવેલેન્ટ બોન્ડ જે આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ કેમિસ્ટ્રીની અંદર જે લેક્ચર છે એની અંદર આપણે ડિસ્કસ કરેલી હતી કોવેલેન્ટ બોન્ડ વિશે, રાઈટ. તેની અંદર જે કોવેલેન્ટ બોન્ડ છે એ જો સિમિલર એટમ હશે અથવા તો ડિફરન્ટ ટાઈપના પણ એટમ હોઈ શકે, બરાબર. અહીંયા આપણે જે ડિસ્કસ કરવામાં આવેલું છે કે જે ઇલેક્ટ્રોન શેરિંગ છે, ઇલેક્ટ્રોન શેરિંગ બિટવીન ટુ એટમ્સ, કોઈ એટમ્સ છે એના વચ્ચે આપણે છે એ ઇલેક્ટ્રોન શેરિંગ થતું હશે. તો એટમ્સ છે આપણે ટુ ટાઈપ્સની અંદર જોવા મળશે, બરાબર. એક તો સેમ એટમ્સ અથવા તો ડિફરન્ટ એટમ. સેમ એટમ કોને કહી શકાય, તો કે હાઇડ્રોજન હાઇડ્રોજન, ક્લોરિન ક્લોરિન, બ્રોમિન બ્રોમિન, એ છે એ સેમ એટમ્સ કહી શકાય. જ્યારે એની અંદર HCl, HBr, ઓકે, HI, એ છે એ ડિફરન્ટ ટાઈપના એટમ્સ કહી શકાય. તો એની અંદર અહીંયા જો એક કોવેલેન્ટ બોન્ડ છે એ કોઈ ટુ સિમિલર એટમ હોય, કોઈ સિમિલર એટમ હોય એટલે કે સેમ એટમ હોય, ત્યારે ઇલેક્ટ્રોન પેર છે એ શું કરશે, તો કે એની અંદર જે ન્યુક્લિયાઈ બોન્ડ છે એ ન્યુક્લિયાઈ બોન્ડની જે પોઝિશન છે સેન્ટ્રલ એટમની, એ બોન્ડ શું કરશે, તો કે એની સાથે પેર બનાવશે. તો કે એની અંદર તો કે હાઇડ્રોજન પાસે જે એક ઇલેક્ટ્રોન હશે, એક હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન હશે, એ બંને વચ્ચે ઇલેક્ટ્રોન શેરિંગ કરી અને હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે શું કરશે, તો કે એ બોન્ડ બનાવશે, રાઈટ. આ રીતના છે ઇલેક્ટ્રોન શું કરશે, તો કે શેરિંગ કરશે. ક્યારે, તો કે સેમ એટમ હશે ત્યારે, બરાબર. ટુ સિમિલર એટમ, ધ ઇલેક્ટ્રોન પેર ઓફ ધ બોન્ડ ઓક્યુપાય એ સેન્ટ્રલ પોઝિશન બિટવીન ધ ન્યુક્લિયાઈ ઓફ ધી બોન્ડેડ એટમ, રાઈટ. અને આ જે બોન્ડ છે એ બોન્ડને આપણે જે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે જે બોન્ડ રચાય છે એ બંને આપણે શું કહેશું, તો કે એ નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. ઓકે મિત્રો, નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ વચ્ચે છે આપણે જોવા મળશે, જેનું એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકાય હાઇડ્રોજન હાઇડ્રોજન, ક્લોરિન ક્લોરિન એન્ડ બ્રોમિન બ્રોમિન, રાઈટ. જેમ કે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને એક બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આ રીતના છે એ શું કરશે, તો કે એ પોતાની જે પોઝિશન છે સેન્ટ્રલ એટમની ત્યાં એ બોન્ડ ફોર્મેશન કરશે, બરાબર. અને આ જે આખું બોન્ડ ફોર્મેશન તૈયાર થશે ત્યારે શું બનાવશે, તો કે એ મોલેક્યુલ બનાવશે. શું બનાવશે, મોલેક્યુલ બનાવશે, રાઈટ. તો આખો જે મોલેક્યુલ છે એ હાઇડ્રોજનનો મોલેક્યુલ કહી શકાય, અથવા તો ક્લોરિનનો મોલેક્યુલ કહી શકાય, અથવા તો બ્રોમિનના મોલેક્યુલ કહી શકાય, રાઈટ. જ્યારે ડિફરન્ટ ટાઈપના એટમ્સ હશે ત્યારે HCl, HBr, HI, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર. પછી હાઇડ્રોબ્રોમિક એસિડ, હાઇડ્રો આયોડિક એસિડ, આ રીતના છે આપણે ડિફરન્ટ ટાઈપના છે એ પણ એમાં મોલેક્યુલ બનતા હશે, રાઈટ. તો આ રીતના જે આપણે વાત કરીએ છીએ, ડિસ્કસ કરીએ છીએ, એ કેના વિશે કરીએ છીએ, આપણે સેમ જે એટમ હશે એના વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ, ઓકે. જો આ જે બોન્ડ ફોર્મેશન જ્યારે રચાતું હશે ત્યારે એ જે મોલેક્યુલ બનતો હશે ત્યારે એ કોવેલેન્ટ બોન્ડની અંદર જે નોન પોલાર છે એ રીતના રચાતો હશે, રાઈટ. તો એ જે આપણે છે કેમાં જોવા મળે છે, તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર આપણે જોવા મળે છે, ઓકે. તો એની અંદર અલગ અલગ ટાઈપની અંદર આપણે જો વાત કરીએ તો કે અહીંયા ડિસ્કસ કરીએ આપણે તો કે જે કોવેલેન્ટ બોન્ડ છે આની અંદર પણ છે કોવેલેન્ટ બોન્ડ આપણે જોવા મળતા હશે. HCl, H અને Clની વચ્ચે પણ આપણે છે કોવેલેન્ટ બોન્ડ જોવા મળે છે. H અને Brની વચ્ચે પણ આપણે કોવેલેન્ટ બોન્ડ જોવા મળશે. કારણ તો કે એક ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજન પાસે હશે, બરાબર, અને ક્લોરિન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે, તો કે 7. એ શું કરશે, એક હાઇડ્રોજન છે એ ક્લોરિનને એક ઇલેક્ટ્રોન આપી અને પોતે શું બનાવશે, તો કે HCl બનાવશે. હાઇડ્રોજન પાસે છે એ વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન 2, એટલે કે એની જે આઉટર જે છે સેલ છે એ કેવો થઈ ગયો, તો કે ફિલઅપ થઈ ગયેલો છે. ક્લોરિન પાસે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો એ ટોટલ 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ ક્લોરિનની જે બાહ્યતમ કક્ષામાં છે એ મેક્સિમમ 7 ઇલેક્ટ્રોન હોય, બરાબર. ટોટલ છે એની સ્ટ્રક્ચર એ શું થાય, તો કે પૂર્ણ થાય છે. આ રીતના આખું છે એ મોલેક્યુલ બનાવે છે. એ રીતના સેમ બ્રોમિન અને આયોડિન પણ છે એ સેમ આ જ રીતના છે આખું મોલેક્યુલ બનાવશે, રાઈટ. પણ અહીં આપણે વાત કરીએ છીએ કે ડિફરન્ટ ટાઈપના જો કોઈ પણ એવા એટમ્સ હોય, ડિફરન્ટ ટાઈપની અંદર એટમ હોય તો એનું ઇલેક્ટ્રોન પેર ફોર્મેશન છે એ કેવું કરશે, તો કે સિગ્મા બોન્ડ,
કેવું કરશે તો કે સિગ્મા બોન્ડ, રાઈટ. ઇલેક્ટ્રોન પેર ફોર્મિંગ છે એ સિગ્મા બોન્ડ, એની અંદર જે ઇક્વલી શેરિંગ છે એ એટમ્સ કરશે નહીં. કારણ તો કે અહીંયા છે આપણે ઇક્વલ ફોર્મની અંદર જોવા મળતું હતું. કેવા ફોર્મની અંદર? ઇક્વલ શેરિંગ ઇલેક્ટ્રોન કરતા હતા. ક્યારે? તો કે જ્યારે સેમ એટમ હતા ત્યારે. કારણ તો કે જેને જેટલા હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન હતા એટલા જ બીજા હાઇડ્રોજન પાસે હતા, એટલે ઇક્વલ શેરિંગ હતું. જ્યારે ડિફરન્ટ એટમ્સની અંદર આપણે એવું જોવા મળશે નહીં. કારણ તો કે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, જ્યારે ક્લોરીન પાસે છે 7 ઇલેક્ટ્રોન હોય. તો એને મતલબ એમ કે આની પાસે એક ઇલેક્ટ્રોન જ્યારે હશે ત્યારે આની પાસે 7 ઇલેક્ટ્રોન હશે, તો એ ઇક્વલ શેરિંગ નહીં થાય. કારણ કે આની પાસે નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે વધારે છે, રાઈટ. તો એ ઇક્વલ શેરિંગ કરશે નહીં, રાઈટ. અને તે શું કરશે? તો કે એ ડિસ્પ્લેસ કરશે, અને જે ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હશે ને એ તરફ છે વધારે એટ્રેક્શન કરશે, રાઈટ. બેમાંથી જેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હશે ને એ તરફ છે એ શું કરશે? તો કે એટ્રેક્શન કરશે. તો આપણે એક કોન્સેપ્ટ જાણવો પડે, તો કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે શું? ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે શું? એ કોન્સેપ્ટ આપણે જાણવો પડશે, બરાબર. તો આપણે પહેલાં એને જો રફ આપણી ભાષામાં કહીએ તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે તો કે પરમાણુની સહસંયોજક બંધમાં ભાગીદારીથી એની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઇલેક્ટ્રોન યુગ્મને શું કહેશું આપણે? ઇલેક્ટ્રોન યુગ્મને જે આકર્ષવાની જે શક્તિ છે, આકર્ષવાની શક્તિ, એને આપણે કહીશું ઇલેક્ટ્રોનેગેટિવિટી, બરાબર. હવે એને આપણે સમજવાની ટ્રાય કરીએ. ઇલેક્ટ્રોનેગેટિવિટી તો કે ટેન્ડન્સી ઓફ ઇલેક્ટ્રોન્સ ટુ attract said pair of electrons. ઓકે, જેને આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી કહીએ છીએ. ઇલેક્ટ્રોનેગેટિવિટી છે આપણે ઉપર છેલ્લું કોન્સેપ્ટમાં એની અંદર જોઈ લે તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ 3 ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. percentage of S character, second one is in oxidation state, and third one is nature of element. એના ઉપર છે ડિપેન્ડ. જેમ પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર ઇન્ક્રીઝિંગ થશે એમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી શું થશે? ઇન્ક્રીઝિંગ થશે, બરાબર. એના ઓક્સિડેશન સ્ટેટ પ્રમાણે આપણે જોવા મળશે. પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર જેમ ઇન્ક્રીઝ થશે એમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇન્ક્રીઝ. ઓક્સિડેશન સ્ટેટ જેમ ઇન્ક્રીઝ થશે એમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી પણ કેવી જોવા મળશે? આપણે ઇન્ક્રીઝિંગ ફોર્મ જોવા મળશે, બરાબર. અને નેચર ઓફ જે એલિમેન્ટ એમાં પણ છે ઇલેક્ટ્રોન નેગેટિવિટી આપણે કેવી જોવા મળશે? છે ઇન્ક્રીઝિંગ ફોર્મની અંદર જોવા મળશે, બરાબર. એના વિશે આપણે ડિસ્કસ કરીએ. ચાલો, તો અહીંયા ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો જે કોન્સેપ્ટ છે આપણે એ સમજાવી દીધો. ઇલેક્ટ્રોન નેગેટિવિટી ક્યારે જનરેટ થશે? જ્યારે ડિફરન્ટ ટાઈપના જે એટમ હશે અને ઇલેક્ટ્રોન છે એ ઇક્વલ શેરિંગ નહીં કરે ત્યારે છે એની અંદર આ રીતના છે એ શું કરશે? તો કે મોર ઇલેક્ટ્રોન નેગેટિવિટી ધરાવતું હશે એટમ્સ એના તરફ છે એ એટ્રેક્શન થશે, બરાબર. એ તરફ છે એ ડિસ્પ્લેસ થશે, એ તરફ છે એટ્રેક્શન કેવું હશે? તો કે વધારે હશે. એટ્રેક્શન મીન્સ કે આકર્ષવાની શક્તિ, રાઈટ. આપણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે એ કઈ રીતના જનરેટ થઈ છે એના વિશે આપણે જોઈએ. અને એ જે પિરિયોડિક ટેબલની અંદર પિરિયોડિક ટેબલની અંદર આ જે નેગેટિવિટી છે એ કઈ રીતના આપવામાં આવેલી છે એના વિશે આપણે ડિસ્કસ કરીએ, બરાબર. ચાલો, અહીંયા આપણે ઇલેક્ટ્રો જે નેગેટિવિટી છે એ ઇલેક્ટ્રોન નેગેટિવિટીને આપણે પિરિયોડિક ટેબલ પ્રમાણે આપણે જોઈએ તો કે અહીંયા આપણે જોવા મળશે હાઇડ્રોજનની એક્ઝેક્ટ આપણે છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એન્ડ ફ્લોરિન, રાઈટ. ત્યારબાદ આપણે છે એ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ,
સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર એન્ડ ક્લોરિન. આ રીતના આપણે છે આખું પિરિયોડિક ટેબલ જોવા મળશે. આપણે જરૂર છે આપણે એટલાની આપણે ડિસ્કસ કરીએ. ઓકે, ઇલેક્ટ્રોન જે નેગેટિવિટી છે એની અંદર આપણે વાત કરીએ તો કે હાઇડ્રોજન છે એની આપણે 2.1 ઇલેક્ટ્રોન નેગેટિવિટી જોવા મળે છે. લિથિયમની છે આપણે 1.0 જોવા મળશે. ત્યારબાદ છે 0.5 છે ઇન્ક્રીઝિંગ ફોર્મની અંદર જોવા મળશે. 0.5 છે ઇન્ક્રીઝિંગ. ઓકે, 2.5 નાઇટ્રોજનની છે 3, 3.5 એન્ડ 4.0. રાઈટ. સોડિયમ છે એ 0.9, 1.2 એટલે કે એની અંદર 0.3નો છે આપણે ઇન્ક્રીઝિંગ ફોર્મ જોવા મળશે. 2.1, 2.4 ને અહીંયા છેલ્લે છે આપણે 3 જોવા મળશે. સોરી, 2.7. 0.3નો આપણે છે એ ઇન્ક્રીઝિંગ ફોર્મ આપણે જોવા મળે છે. રાઈટ. ત્યારબાદ આપણે સોડિયમ બાદ અહીં આપણે છે એ કે પોટેશિયમ છે એની 0.8. એટલે જેમ જેમ આપણે ઉપરથી નીચે આવીએ છીએ ટોપ ટુ બોટમ, બરાબર, એમ છે એ શું થતી જશે ઇલેક્ટ્રોન નેગેટિવિટી તો કે ડિક્રીઝિંગ થશે. ઇલેક્ટ્રોન નેગેટિવિટી કેવી થાય છે? ડિક્રીઝિંગ થશે. રાઈટ. અને લેફ્ટ ટુ રાઈટ આપણે જઈએ, લેફ્ટ ટુ રાઈટ, ત્યારે ઇલેક્ટ્રોન નેગેટિવિટી કેવી થશે? ઇન્ક્રીઝિંગ થશે. રાઈટ. જેમ જેમ આપણે લેફ્ટ ટુ રાઈટ પિરિયોડિક ટેબલની અંદર જઈએ છીએ એમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે એ વધતી જશે. પહેલાંની અંદર આપણે 0.5નો વધારો જોવા મળશે, જ્યારે બીજાની અંદર 0.3નો આપણે વધારો જોવા મળશે. પણ અપર તો આપણે લોઅર આવીએ ત્યારે આપણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી કેવી થશે? ડિક્રીઝિંગ થશે. બરાબર. એને આપણે કહી શકાય નેચર ઓફ એલિમેન્ટ એના એલિમેન્ટ ઉપર છે ડિપેન્ડન્ટ છે. આ આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 1ની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, અત્યારે ઉપર છેલ્લી ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો જે કોન્સેપ્ટ આવશે એના વિશે આપણે સમજાવી દીધું. ચાલો હવે આપણે એનાથી આગળ વધીએ. તો કે મેં હમણાં વાત કરી પ્રમાણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઉપર છે ડિપેન્ડન્ટ છે. તો એમાં ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે આપણે એટલા જે એલિમેન્ટ છે એની આપણે યાદ રહેવી જોઈએ. બરાબર. સ્ટાર્ટિંગની યાદ રાખી લેશો પછી આપણે 0.5 પહેલાં એની અંદર વધારો થશે, બીજાની અંદર 0.3નો વધારો જોવા મળે છે. આ રીતના આપણે યાદ રાખીશું જેથી કરીને ક્યાંય ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો કે પોર્શન આવશે ત્યારે આપણે એનો બેઝિક કોન્સેપ્ટ સમજાવવો ના પડે. રાઈટ. ચાલો હવે આની અંદર આપણે જેનું ખાસ કરીને કે જે આપણે ડિસ્પ્લેસમેન્ટ થશે ઇલેક્ટ્રોન છે એ કઈ રીતના છે એ આગળ વધે છે, બરાબર, કેના ઉપર છે એ એટ્રેક્શન કરશે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. રાઈટ. તો આપણે જે ડિસ્કસ કરેલી છે એ ડિસ્કસ કેના વિશે કરેલી છે તો કે એ ડિસ્કસ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે આપણે ચર્ચા કરેલી હતી. પણ આની અંદર જે આપણે ચર્ચા કરીશું એ ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે શું જોવા મળશે તો કે એના કારણે આપણે જે કોઈ એક મોલેક્યુલ્સનું જે બોન્ડ ફોર્મેશન જોવા મળશે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટને આપણે શું કીધું? ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ તો પેલા ઇલેક્ટ્રોન પેર કરશે, ઇલેક્ટ્રોન પેર છે, બરાબર, એ રીતના છે જનરેટ કરશે સેમ એટમ હશે ત્યારે. અને જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ કેવી છે તો કે એક પરમેનન્ટ ઇફેક્ટ છે, પરમેનન્ટ ઇફેક્ટ. અને આપણે થર્ડ જોવા જઈએ તો એ છે એ મોલેક્યુલર બોન્ડનું ફોર્મેશન કરે છે. રાઈટ. અને મોલેક્યુલર બોન્ડને કારણે છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન પેર છે એ ઇક્વલ શેરિંગ કરશે ઇલેક્ટ્રોનનું. રાઈટ. અહીંયા શું કરશે તો કે જે ઇલેક્ટ્રોન પેર છે એની અંદર ઇક્વલ શેરિંગ કરે છે. રાઈટ. અને આના કારણે જે છે શેરિંગ શું કરશે તો કે એને કારણે છે એ બોન્ડ ફોર્મેશન જોવા મળે છે. શેરિંગ ઓફ ઇલેક્ટ્રોનના કારણે છે આપણે કોવેલેન્ટ બોન્ડ છે એ ફોર્મેશન જોવા મળશે. અને આ જે બોન્ડ છે એ કેમિકલી બોન્ડ છે એની અંદર ઇન્વોલ્વ થયેલા જોવા મળશે. બરાબર. તો એની અંદર આપણે જે ડિસ્કસ કરીએ તો કે સેમ જે એટમ્સ જોવા મળતા હતા આપણે હાઇડ્રોજન, બરાબર, એ રીતના આપણે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ કોવેલેન્ટ બોન્ડની અંદર છે આપણે કેમિકલી બોન્ડ રીતે જોડાય છે. અને એની અંદર જે ઇલેક્ટ્રોન પેડ છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોનનું શેરિંગ કરશે. બરાબર. આ રીતના આપણે વાત કરીએ અને આગળ જે ડિસ્કસ કરવાના છીએ એની અંદર તો કે જે ઇલેક્ટ્રોન નેગેટિવિટીનું જે ફોર્સ છે એ કઈ તરફ છે ખેંચાતું હશે એના વિશે આપણે જોવાનું છે આજે. રાઈટ. તો
તો ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે જે કોવેલન્ટ બોન્ડની અંદર સપોઝ કે કોઈ કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે, કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે, એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે કઈ રીતના જનરેટ થતી હશે એ આપણે જોવાની છે, રાઈટ. ચાલો, તો હવે અહીંયા આપણે જે વાત કરેલી હતી કે જેની ઉપર ચાર્જ છે એ કેવો જોવા મળશે, પોઝિટિવ કે નેગેટિવ. કારણ તો કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે એ જનરેટ થાય ત્યારે બોન્ડ ફોર્મેશનની અંદર જ્યારે એનું બોન્ડ તૂટે ત્યારે એની અંદર કયો ચાર્જ આવતો હશે એના વિશે આપણે ડિસ્કસ કરીશું, બરાબર. ચાલો, તો એની અંદર જે આપણે છેલ્લે આપણે જોયેલું ઇલેક્ટ્રોન નેગેટિવિટી, તો એના ઉપર આપણે બે પ્રકારના ચાર્જ જોવા મળતા છે, પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ જેને કહી શકાય છે, બરાબર. પાર્શિયલ પોઝિટિવ અને પાર્શિયલ નેગેટિવ. તો એની અંદર આપણે જે વાત કરીએ, પાર્શિયલ જે નેગેટિવ ચાર્જ છે, પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે એ શું કરશે તો કે મોર ઇલેક્ટ્રોનેગેટિવ હશે, મોર ઇલેક્ટ્રોનેગેટિવ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ્સ હશે એ શું કરશે તો કે એની અંદર ઇક્વિવેલન્ટની અંદર અને પાર્શિયલ જે પોઝિટિવ ચાર્જ છે એની તરફ છે શું કરશે તો કે એ ખેંચાશે. મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ્સ, રાઈટ, એની અંદર તો કે જે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ છે એ તરફ શું કરશે તો કે એટ્રેક્શન કરશે. ચાલો, આપણે એનું કોઈ એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે મારી પાસે એક સી અને એક્સ આ રીતના બોન્ડ ફોર્મેશન છે, બરાબર. એમાં એક છે એને આપણે કહીએ છીએ હેલોજન, એટલે કે ક્લોરીન, બ્રોમિન કે આયોડિન, રાઈટ. તો એ શું કરશે તો કે એની અંદર જે ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે કોમાં છે, કાર્બનમાં કે હેલોજનમાં. હવે આપને ખબર છે, હમણાં આપણે જે ડિસ્કસ કરેલી હતી કાર્બન અને કોઈ પણ ક્લોરીન લઈ લો કે એ આખું જે ટેબલ છે લાસ્ટની અંદર એ આખું હેલોજનવાળું છે, બરાબર. તો કાર્બનની સાપેક્ષની અંદર શું જોવા મળશે તો એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી કેવી જોવા મળશે, હાયર જોવા મળશે. હાયર જોવા મળશે એનો મતલબ એમ કે હેલોજન છે, હેલોજન પાસે કેવી હશે, વધારે હશે. ચાલો, કાર્બનની વેલેન્સી કેટલી, 4th, એમાંથી એક છે એ હેલોજન જોડાયેલો છે, બરાબર. તો શું હશે તો કે કાર્બનનો એક ઇલેક્ટ્રોન અને કોઈ એક હેલોજન છે એનો એક ઇલેક્ટ્રોન, બંને વચ્ચે ઇલેક્ટ્રોન શેરિંગ થયું હશે. તેમાંથી શું બને છે તો કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી હશે એ તરફ છે એટ્રેક્શન કરશે. તો કાર્બનની તો આપણે ખબર છે કેટલી જોવા મળશે કાર્બનની તો કે કાર્બનની છે 2.5, જ્યારે ક્લોરીનની કે હેલોજન આપણે કહીએ છીએ હેલોજનની છે એના સાપેક્ષમાં કેવી છે તો કે વધારે છે. કારણ કે જેમ જેમ આપણે આગળ જઈએ છીએ લેફ્ટ ટુ રાઇટ સાઈડ, આપણે જે વાત કરી પ્રમાણે લેફ્ટ ટુ રાઇટ સાઈડ એમ શું થાય છે એ ઇન્ક્રીઝિંગ જોવા મળે છે, બરાબર. તો અહીંયા હેલોજનની ઇલેક્ટ્રોન નેગેટિવિટી કેવી છે, વધારે. તો આની પાસે જે ઇલેક્ટ્રોન આકર્ષવાની શક્તિ છે એની અંદર, બરાબર, કે જેની અંદર એટ્રેક્શન છે એ કેવું છે તો કે ઓછું છે, જ્યારે હેલોજન પાસે કેવું છે તો કે વધારે છે. તો આના જે ઇલેક્ટ્રોન છે એ કોણ એટ્રેક્શન કરશે, આ જે બે ઇલેક્ટ્રોન છે એ કોણ એટ્રેક્શન કરશે તો કે હેલોજન. હેલોજન એટ્રેક્શન કરશે ત્યારે શું થશે તો કે એની અંદર કાર્બન પાસે તે ઓલરેડી જે આ રીતના આપણે જોડાયેલું છે એમાં પાર્શિયલ નેગેટિવ ચાર્જ, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ છે આપણે જોવા મળશે. કારણ તો કે એ ઇલેક્ટ્રોન છે કોને એટ્રેક્શન કર્યા તો કે હેલોજને, રાઈટ. હેલોજન છે એ કેવો છે તો કે નેગેટિવ છે, અને જ્યારે કાર્બન છે આપણે કેવો જોવા મળશે ત્યારે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ જોવા મળશે, રાઈટ. એટલે આ રીતના છે આપણે પાર્શિયલ પોઝિટિવ અને પાર્શિયલ છે નેગેટિવ છે જોવા મળતા હોય છે. એની અંદર જે આપણે વાત કરીએ અને આગળ જે ડિસ્કસ કરવાના છીએ એની અંદર, ઓકે, સપોઝ કે અહીંયા હેલોજનની જગ્યાએ આપણે ક્લોરીન લઈ લઈએ. ક્લોરીન, બ્રોમિન બધાની છે આપણે એની હાઈએસ્ટ ઇલેક્ટ્રોન નેગેટિવિટી જોવા મળે છે. તો સેમ અહીંયા પાર્શિયલ નેગેટિવ, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આપણે જોવા મળશે, ઓકે. ચાલો, હવે તો આપણે આનાથી છે એ થોડુંક ઓપોઝિટ લઈએ એની અંદર, તો કે જેમ અહીંયા પાર્શિયલ પોઝિટિવ અને પાર્શિયલ નેગેટિવ જોવા મળશે એની સાપેક્ષમાં આપણે શું કરીએ તો કે બોન્ડ ફોર્મેશન છે થોડુંક ચેન્જ કરીએ, સી અને વાય લઈએ, રાઈટ. વાય છે એ શું કરશે તો કે આ છે ને આપણે એને આ જેમ ઇલેક્ટ્રો નેગેટિવિટી હતું એમ આને આપણે કહીશું ઇલેક્ટ્રો પોઝિટિવ એટમ, બરાબર. આ વાય છે ઇલેક્ટ્રો પોઝિટિવ છે.
તો એની સામે કોણ થશે સી? તો કે ઇલેક્ટ્રોન નેગેટિવ. ઓલરેડી આપણે ખબર છે કાર્બનની છે 3 વેલેન્સી સાથે જોડાયેલું હશે આ રીતના, રાઈટ. હવે જો આ ઇલેક્ટ્રોન નેગેટિવ છે તો જે પાસે ઇલેક્ટ્રોન નેગેટિવ હોય એ તરફ ઇલેક્ટ્રોન એટ્રેક્શન કરશે. આ તો ઇલેક્ટ્રો પોઝિટિવ છે તો સામે ઇલેક્ટ્રોન નેગેટિવ કોણ થયું? તો કે કાર્બન. ચાલો હવે જોઈએ. કાર્બનની સાથે એક વાય જોડાયેલો છે જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રો પોઝિટિવ. બંને છે એ ઇલેક્ટ્રોન શું કરશે? તો કે શેરિંગ કરેલું છે. હવે આ પોઝિટિવ હશે તો સામે કોણ ઇલેક્ટ્રોન નેગેટિવિટી થશે? તો કે એના ઇલેક્ટ્રોન છે કોણ ખેંચશે? તો કે એ કાર્બન એટ્રેક્શન કરશે. તો અહીંયા આપણો જે કાર્બન છે એ કાર્બન કેવો જોવા મળશે? પાર્શિયલ નેગેટિવ. જ્યારે વાય છે એ કેવો જોવા મળશે? પાર્શિયલ પોઝિટિવ. ઓકે, પાર્શિયલ નેગેટિવ અને પાર્શિયલ પોઝિટિવ છે આપણે જોવા મળશે. હવે આની અંદર પાર્શિયલ નેગેટિવ અને પાર્શિયલ પોઝિટિવ છે તો આ જે આખું ઇલેક્ટ્રોન નેગેટિવિટીને કારણે જે એની અંદર ચાર્જ આવે છે એટલે કે જેની ઉપર ઇફેક્ટ જનરેટ થશે એ ઇફેક્ટ કેવી જોવા મળશે? તો કે આની અંદર આપણે જોઈએ, જો આપણે બંનેને આપણે કોમન લખીએ તો કે જે કાર્બન અને હેલોજન હતું અને કાર્બન વાય હતું, આને ઇલેક્ટ્રોન નેગેટિવ, ઇલેક્ટ્રો પોઝિટિવ આ બંને ઇફેક્ટ આપણે દર્શાવી દીધી, બરાબર. જ્યારે આની અંદર આ નેગેટિવ હતું, આ પોઝિટિવ હતું. આ નેગેટિવ છે, આ શું કેવું છે? તો કે પોઝિટિવ છે. ચાલો હવે એના વિશે આપણે ડિસ્કસ કરીએ, એના ઉપર ઇફેક્ટ કઈ રીતના જનરેટ થશે. તો આ જે છે એ કાર્બન અને શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન આપે છે. તો એ કેવી ઇફેક્ટ કહેવાશે? માઇનસ આઈ ઇફેક્ટ. આ જે વાય છે એ શું કરશે? ઇલેક્ટ્રોન કાર્બનને આપે છે એટલે કે પ્લસ આઈ ઇફેક્ટ કહી શકાય, રાઈટ. એટલે આ રીતના છે એ રીતના ઇફેક્ટ છે જનરેટ થતી હોય છે. ઓકે, થોડાક આપણે એના બેઝિક એક્ઝામ્પલ સાથે આપણે આગળ વધીએ. તો એની અંદર જે આપણે પાર્શિયલ પોઝિટિવ અને પાર્શિયલ નેગેટિવના અંદર કાર્બન વિશે ડિસ્કસ કરેલી એની થોડીક આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ, બરાબર. અહીંયા આપણે જે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર જે આપણે રિપ્રેઝન્ટ કરવા માટે ઇન્ડક્ટિવ ઇફેક્ટને રિપ્રેઝન્ટ કરવું હોય તો એને આપણે છે સિંગલ આપણે આ રીતના એરા વડે આપણે દર્શાવીએ છીએ, બરાબર. રિપ્રેઝન્ટ કરવા માટે તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટને શું છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટને રિપ્રેઝન્ટ કરવું હોય ત્યારે આપણે એના એરા વડે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ, બરાબર. એના માટે ઇન્ડિકેટ કરવા માટે તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એના હાઇડ્રોજન તરીકે જો આપણે એને સ્ટાન્ડર્ડ તરીકે આપણે રેફરન્સ તરીકે લઈએ હાઇડ્રોજનને, એ તો એનો ચાર્જ છે આપણે પોઝિટિવ ઓર નેગેટિવ સાઇન વડે આપણે એને છે એ દર્શાવી શકાય છે, બરાબર. અને એની અંદર જે ઇફેક્ટ હમણાં આપણે જે ડિસ્કસ કરેલી એ પ્રમાણે ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ અને ઇલેક્ટ્રોન છે એ ડોનેટિંગ એટલે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી અને ઇલેક્ટ્રો પોઝિટિવ આ જે બંને ચાર્જ છે આપણે એના ઇફેક્ટ વડે આપણે દર્શાવેલા, બરાબર. તો એમાં માઇનસ આઈ ઇફેક્ટ અને પ્લસ આઈ ઇફેક્ટ છે આપણે એના ઉપરથી જનરેટ થયેલી જોવા મળી. ઇલેક્ટ્રોન રિલીઝિંગ કરશે એટલે કે વાય બોન્ડ છે એ કાર્બન સાથે શું કરશે? તો ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે એટલે કે વાય છે એ કાર્બનને ઇલેક્ટ્રોન આપે છે, બરાબર. એટલે એ ઇફેક્ટ છે આખી પ્લસ આઈ ઇફેક્ટ આપણે જોવા મળેલી, બરાબર. અને જ્યારે પહેલાંની અંદર કેવું હતું સી એક્સની અંદર તો કે કાર્બન છે એ ઇલેક્ટ્રોન કોને આપે છે? તો કે એ હેલોજન એટલે કે એક્સને આપે છે, બરાબર. એટલે એ માઇનસ આઈ ઇફેક્ટ છે આપણે જોવા મળેલી છે. તો એની અંદર તો કે પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ છે એવા કયા ગ્રુપને હોઈ શકે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. ચાલો, તો કોમન જે ગ્રુપ છે એના વિશે આપણે વાત કરીએ તો કે પહેલાં તો કે માઇનસ આઈ ઇફેક્ટ અને પ્લસ આઈ ઇફેક્ટ, રાઈટ. માઇનસ આઈ અને પ્લસ આઈ ઇફેક્ટ છે કોને કોને જોવા મળશે એ આપણે વાત કરીએ. તો કે એની અંદર આપણે વાત કરીએ તો પેલા ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર છે એ ઇફેક્ટ આપણે દર્શાવીએ છીએ. માઇનસ આઈ તો કે NO2, ફ્લોરિન, COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, રાઈટ, OH ગ્રુપ, C6H5 એટલે કે બેન્ઝેલ ગ્રુપ. એની અંદર છે માઇનસ આઈ ઇફેક્ટ જોવા મળશે અને આ જે ઇફેક્ટ છે એ કેવા ફોર્મની અંદર છે? તો કે ડિક્રીઝિંગ ફોર્મની અંદર, ડિક્રીઝ ફોર્મની અંદર આપણે જોવા મળે છે, બરાબર. પહેલાં NO2, પછી AF એટલે કે ફ્લોરિન, પછી COOH, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, OH અને C6H5. તો પ્લસ આઈ ઇફેક્ટ છે એની અંદર કઈ રીતના જોવા મળશે? તો કે એની અંદર આપણે વાત કરીએ CH3
સી એ કાર્બન સાથે બીજું કોઈ જોડાયેલું હશે, એટલે એનો મતલબ શું થયો તો કે આ કાર્બન સાથે 3 મિથાઇલ ગ્રુપ છે એ જોડાયેલા છે. ઓકે, અને સાથે કહીએ જે એ ઇફેક્ટ જનરેટ થતી હશે એનાથી તો કે સેકન્ડ આપણે આ છે એને કહીએ છીએ ટર્સરી કાર્બન. ત્યારબાદ સેકન્ડરી કાર્બન CH3 જેને આપણે કહીએ છીએ સેકન્ડરી કાર્બન, રાઈટ. ત્યારબાદ પ્રાઇમરી કાર્બન CH2, આની સાથે શું જોડાયેલું હશે તો કે CH3ના 2 મોલેક્યુલ, એક આપણે જેની સાથે હાઇડ્રોજન રાખી દઈએ, એક વેલેન્સી ચાર્જ બીજા સાથે જોડાશે. અહીંયા આપણે 2 હાઇડ્રોજન એટેચ કરી દીધા, એક વેલેન્સી ચાર્જ એની સાથે, એટલે કે એને પ્રાઇમરી આપણે કહીશું. ત્યારબાદ ઓનલી ફોર CH3 એટલે કે મિથાઇલ, બરાબર. એની અંદર આપણે છે એ પ્લસ આઈ ઇફેક્ટ છે આપણે જોવા મળે છે. અને આ પ્લસ આઈ ઇફેક્ટ છે એ જનરલી કેવું ગ્રુપ હશે તો કે એ આલ્કાઇલ ગ્રુપ હશે. આલ્કાઇલ ગ્રુપની અંદર આપણે એ પ્લસ આઈ ઇફેક્ટ જોવા મળશે, જેની ઓર્ડર પ્રમાણે આપણે વાત કરીએ તો સેમ અહીંયા જેમ ડિક્રીઝિંગ ફોર્મની અંદર થતું હતું એમ પહેલાં ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી આપણે છે એ જોવા મળશે. આ આખું છે એ ગ્રુપ વિશે આપણે ડિસ્કસ કરેલી. ઓકે, તો આ રીતના છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે 2 ટાઈપ્સની અંદર માઇનસ આઈ ઇફેક્ટ અને પ્લસ આઈ ઇફેક્ટ છે જનરેટ થતી હોય છે, રાઈટ. ચાલો, તો એની અંદર આપણે વાત કરીએ તો કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ જે પાવર છે એ પ્રાઇમરી કાર્બન એના કરતાં લેસ ધેન છે એ સેકન્ડરી કાર્બન, એના પછી છે એ ટર્સરી કાર્બનની અંદર આપણે જોવા મળશે, રાઈટ. શું મેં વાત કરેલી તો કે પ્રાઇમરી જે કાર્બન છે, પ્રાઇમરી એટલે કે જે પ્રાઇમરી કાર્બન છે એની અંદર જે પાવર છે ઇલેક્ટ્રોન રિલીઝિંગ પાવર, બરાબર, એની કમ્પેરિઝનમાં લેસ ધેન સેકન્ડરી કાર્બન, એના બાદ લેસ ધેન થર્ડ કાર્બનની અંદર જોવા મળશે. અને આ જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, બરાબર, એની અંદર સપોઝ અહીંયા આપણે એક કાર્બન વિશે આપણે ડિસ્કસ કરીએ, વધીને 2 કાર્બન, તો નંબર ઓફ ચેઇન કાર્બન હશે અને સામે કોઈ ઇલેક્ટ્રોન નેગેટિવિટી હશે ત્યારે એની અંદર ચાર્જ છે કઈ રીતના જનરેટ થતો હશે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. ઓકે, ચાલો. હવે તો કે સપોઝ હું એક એક્ઝામ્પલ લઉં, CH3 CH2 CH2 Cl. આપણે તો ખબર છે એ ઇલેક્ટ્રોન નેગેટિવ કાર્બનની સાથે કાર્બન છે એ બીજા જોડાયેલા છે. તો એની અંદર ક્લોરીન છે એ પાર્શિયલ નેગેટિવ જોવા મળશે, આ પાર્શિયલ છે પોઝિટિવ, તો એની બાજુનો તો ડબલ પાર્શિયલ પોઝિટિવ આપણે જોવા મળશે, બરાબર. ડેલ્ટા પ્લસ 3 આપણે 3 ટાઈમ્સ ડેલ્ટા પ્લસ છે આપણે જોવા મળશે. આ જે ક્લોરીન છે એની બાજુનો કાર્બન છે એને આપણે શું કહેશું તો કે આલ્ફા, બાજુનો જે કાર્બન છે ને બીટા, અને ત્યારબાદનો જે કાર્બન છે ને આપણે ગેમા કહેશું. અહીંયા નંબર ઓફ કાર્બન છે એ ક્લોરીન સાથે જોડાયેલા છે, એટલે કે એક કાર્બન છે એ ક્લોરીન સાથે, એક કાર્બનની સાથે બીજો કાર્બન અને આ કાર્બન સાથે ત્રીજો કાર્બન. આપણે સિમ્પલી આનું નામ જોઈએ, પ્રોપાઇલ. ઓકે, 1 2 3 કાર્બન ટોટલ પ્રોપાઇલ, આમાંથી એક છે એક ક્લોરીન સાથે જોડાય, પ્રોપાઇલ ક્લોરાઇડ, રાઈટ. આ જે પ્રોપાઇલ છે ક્લોરાઇડ એની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે જોઈએ તો જે ક્લોરીનની બાજુનો કાર્બન છે ને આપણે આલ્ફા કહીએ છીએ, એની બાજુનો જે કાર્બન છે ને બીટા, અને ત્યારબાદનો જે કાર્બન છે ને ગેમા, અપટોપ આપણે છે ને એ નામ આપતા જશું. અહીંયા આપણે જે આલ્ફા કાર્બન ઉપર જે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આપણે જોવા મળશે, ત્યારબાદ એની જે બીજા બીટા કાર્બન છે એની અંદર લેસ પોઝિટિવ ચાર્જ જોવા મળશે, લેસ પોઝિટિવ ચાર્જ, અને ત્યારબાદનો જે કાર્બન છે એટલે કે ગેમા કાર્બન એને આપણે જે દર્શાવીએ છીએ ડેલ્ટા 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 પ્લસ, બરાબર. એની કમ્પેરિઝનમાં તો કે ડેલ્ટા, આની ઉપર જે ડેલ્ટા પ્લસ છે, બરાબર, એ કેવો હશે તો કે એની કમ્પેરિઝનમાં છે આ ચાર્જ કેવો હશે, ઓછો હશે, એની સાપેક્ષમાં ઓછો હશે, બરાબર. એટલે આ રીતના છે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટને આપણે દર્શાવી શકાય. ચાલો, હવે આપણે એને થોડાક એક્ઝામ્પલની સાથે આપણે જોઈએ તો કે આ જે એક્ઝામ્પલની સાથે હું એક એક્ઝામ્પલ હજી આપીએ, કાર્બન 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 કાર્બન, એની સાથે છે આપણે ફ્લોરિન જોડી દઈએ. ફ્લોરિન આપણે ખબર છે કેટલું છે એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી તો કે 4.0, જ્યારે કાર્બનની એની સાપેક્ષમાં 2.5 આવે છે, બરાબર. આ પાર્શિયલ નેગેટિવ ચાર્જ જોવા મળે છે. આ કેવો જોવા મળશે, પ્લસ ડેલ્ટા
પ્લસ ડેલ્ટા ડેશ ડબલ ડેશ આપણે કહી શકાય ને ગમે રીતે આપણે તમે છે એને દર્શાવી શકો બરાબર. અહીંયા જે ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે એ પહેલાં જે કાર્બન ફ્લોરિન સાથે જોડાયેલો છે એની કેટલી હશે તો કે વધારે હશે. કેટલી હશે? વધારે જોવા મળશે. ત્યારબાદનો જે કાર્બન છે એની અંદર તો કે ઓછી થતી જશે, છેલ્લે સિંગલ થઈ જશે બરાબર. તો અહીંયા આપણે શું કહી શકાય તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ જેને હું શોર્ટમાં લખું છું હવે IE, ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ કેવી થશે? ડિક્રીઝ થશે. ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ડિસ્ટન્સ ઓફ ધી source. That means inductive effect depends on distance. ઓકે, ડિસ્ટન્સ ઉપર છે એ ડિપેન્ડન્ટ છે. જેમ જેમ ડિસ્ટન્સ છે એ વધતું જશે એમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવી થતી જશે? ડિક્રીઝ થતી જશે બરાબર. જેમ નંબર ઓફ કાર્બનની સંખ્યા વધતી જશે એમ એની અંદર ડિસ્ટન્સ એટલે કે જેમ જેમ ડિસ્ટન્સ વધશે એટલે કે આપણે કહીએ કે આ કાર્બન અને ફ્લોરિન વચ્ચેનું ડિસ્ટન્સ છે એ માઇનોર કહી શકાય, જ્યારે આની અને ફ્લોરિન વચ્ચે ડિસ્ટન્સ થોડુંક વધારે બરાબર. લાસ્ટ કાર્બનની અંદર ડિસ્ટન્સ છે એ વધારે છે તો એની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવી થશે તો કે ડિક્રીઝિંગ ફોર્મ જોવા મળશે રાઈટ. તો આની અંદર પાર્શિયલ પોઝિટિવ અને પાર્શિયલ નેગેટિવ છે આપણે અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા પણ તમે છે શીખી શકો. જેમ કે સોડિયમ અને ફ્લોરિન હોય તેની ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે તમે જાણી શકો. સોડિયમની છે આપણે જાણીએ છીએ કારણ કે સોડિયમ છે 0.9 છે, જ્યારે ફ્લોરિન છે 4 છે બરાબર. આ રીતના છે તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટ તમે જાણી શકો. અને ઇલેક્ટ્રોન નેગેટિવિટી હાઈએસ્ટ કોનામાં છે એ પણ તમે એના ઉપરથી ફાઇન્ડ કરી શકો બરાબર. અહીંયા આપણે જે વાત કરેલી હતી પ્લસ આઈ અને માઇનસ આઈ ઇફેક્ટ, જેમ જેમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધશે બરાબર એમ પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ કઈ રીતના જનરેટ થશે એ પણ એની અંદરથી જાણી શકાય. ઓકે, અને અહીંયા જે આખું ગ્રુપ છે એ કાર્બન ઉપર ડિપેન્ડ છે. કયું ગ્રુપ છે એ કેની સાથે જોડાયેલું છે એના ઉપર એ ડિપેન્ડન્ટ છે રાઈટ. તો એની અંદર પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ છે એ કઈ રીતના થશે એ આપણે એના એક્ઝામ્પલ સાથે જોયેલા બરાબર. અમુક જે એના ગ્રુપ છે એની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ કઈ રીતના કમ્પેરિઝન કરી શકાય એ પણ આપણે જોયેલી છે. તો પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ છે એ સિમ્પલી તો કોને આપણે પ્લસ આઈ ઇફેક્ટ કહી શકાય, કોને માઇનસ આઈ ઇફેક્ટ કહી શકાય એની અંદર આપણે ડિસ્કસ કરેલી રાઈટ. તો આ જે ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે જે કેટાયન અને એનાયન, કેટાયન એટલે કે પોઝિટિવ ચાર્જ અને એનાયન એટલે નેગેટિવ ચાર્જ, તો એની સ્ટેબિલિટી છે એ કેના કારણે છે રહેલી છે એ એની એપ્લિકેશન અંદર એના આધારે આપણે જાણી શકાય બરાબર. તો આ જે લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલી એ ડિસ્કસ છે એ કેના વિશે હતી તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે હતી રાઈટ. અને એની સ્ટેબિલિટી છે એ કઈ રીતના છે કાર્બોકેટાયનમાં કાર્બોઇનાઇનની અંદર જો જનરેટ થશે એ આપણે ડિસ્કસ પછી કરીશું. ઓકે, થેન્ક યુ.